પગલે આઈ કુળદેવી મારી ઘણા દાડા છે જે ઘડીક બે હા વાતું કરો વાર શું કરે છે કોનોજી લે તો કોનોજી હા લે શું કરો મન મોય એટલે પેલો હમું કરતો તો કટ્ટો પડી ગયો તો મોય છે ને આ બાજરી કટ્ટો લાયા તા બે ઓવે ઓવે તે મોય પડી ગયો હમું કરતો તો એમ ઓવે અને બીજું કરો ધંધા પાણી ધંધા પોણે તો આશે એવું છે વળી એમ હા તમે કેમ આમાં કાયા હા મેં ખાલી કીધું હમણાં આયા ને તો લાવો કોનાજી પાસે ઓવે. વાત તો ઘણા દાડા છે તો કે એટલે પેલા ઝોપા વળી કાલ સાકરદોણા બુરી મિલીને જતો રહ્યો તો કે ઓવે રાતે કોઈ ઉપડાવનારો હાશે ઉપાડીને લાયો તાર એમ હાશે ગભે કરીને લાયો અરે કોઈ અમે હતું જ તો- તે હું કરું તમે તો જબરદાર ઉપાડો અમે તો કોઈ દાડો ઉપાડતા જ નહીં એટલે ઉપાડવાનું તો હું ગમે એવું હોય તો અલા, ઉપાડી મેં દઉં સાગરદોણો તો આજે ઉપાડી લાવવાનો શું એમાં કોનાજી શું? મને તો મનાતું નહીં તમે એવા હોય ને તો આ થેલી ઉપાડીને મને બતાવજો કે હું ખાતરની થેલી ખાલી ઉપાડજો એટલે આ ખાતરની ઢેલી મારા આગળ રમેકડું કેવાય વિક્રમભાઈ આ બાજુ ઉપાડીને બતાવો એટલે તમે જ મોનશો નહીં ના ઉપાડો અમે એટલું બધું હુડ ન ચડાવો આખો બાખો પડશે ને મરી જાઓ તમે એટલે પણ તમે કીધું કે સાગર દોડા કટું ના ઉપાડી ગયો આ ઢીલી તો રમેકડું કેવાય અમે મને તો ઉપાડો યાર અમે બે ત્રણ જણા બોલાવી લાવો તમારે પર એમ નહીં એવું કરતા એવું? આ તો આખો પડે ને મરી જાઓ એટલે શું થાય સાકાર કોઈ ના પડે ઉપાડજો. રહેવા દો, રહેવા દો, તો એટલે જવાનું. મેલો તમે હવે. છોકરા કોઈને તો ઉપાડી ઉપાડી. મેલાથી આપણે ખાલી જોયું કે આ તો તમે કોઈ જાગર જણા બોરી ઉપાડી હતી ને એટલે આખી ઉપાડીને લાવ્યો તો અને આ તો હું તો કોઈ નહીં મારા બાપુ હતા ને ઓવે એ તો કુવામાં પડીને આમ પાછા ચડી જતા પાછા એમ ઓવે મોય પડીને બહાર ચડી જતા મોય પડે ને પાછા ઉપર ચડી જતો તરત એમ એમ દોડ્યું બધું કે એમને એમ કોઈ એમને એમ તો ના હું ઠીકડું ભરીને તો ના ચડી કિંતાર કોઈ તો હા દોડ્યા તો રાવ ચડી જાય એટલે હાલમાં કોઈ નહીં ચડી ગયા તું એમ ઓવે મોટર એક હાથે પકડીને બહાર લાવતા ઉપાડી એક હાથે રોઢવું પકડી હા અને રોઢે સડીને તો મોટર એક હાથમાં પકડવા હતી કોઈને દોડો કરવો પડશે હા મોટી મોટી વાતો કરી પણ તો તમે એ બધું કામ કરતા હોય ને હા તો હું એક સેકન્ડ સાજ બતાવું સાજ લઈને બતાવો ને મને તો મોને અમે ઓહો કોઈ નહીં તમે સાઈડ નું હુજ્યું લે પણ હું એક ધણી બતાવો તમે હેન મોથી લઈને બતાવો ને તો જ મોનું આ ઈ જ ધણી મોથી સાલ લાવી આપણે 1,000 ની શરત હેડો એ ધણી તો કોઈ પત્તું નહીં બટવા જતો ને તમે એટલે શોખ ના બટવા જતો મારે લાવી છે ને સાહેબ જેઠે નહીં દોડવાના હેડી કે એટલે પણ મારે લાવી તમે ઈ વાત હવે મેલો પડ અને તમે ખાલી નોમ લ્યો ઈ ધણી ના મોય ખાલી જવાની જઈ કેવો હા હવે જાય હું છોકરા મારા જઈ કે તાકાત હેડે છે. હું કોઈ ધણી મોથી એટલે આ તમે તાર જે ધણી મોથી લાવી હું જો હું હારી ગયો તો 1000 રૂપિયા હું તમને આલીશ અને નહીં હારું તો તમારા પાસે 1000 રૂપિયા મારે ઘટાવાના હું પાછો અઠીલો છે 1000 રૂપિયા નહીં છોડું તો મુએ કોઈ 1000 રૂપિયા લીધાવાનો મુએ છોડવાનો તમે લાવો નહીં 1000 રૂપિયા આલ્યો હા હા હું ચો ના પાડી તમે તાર ખાલી કહી ગયો કે આ ધણી મોથી લાવવાની હું ધણી મોથી લાવી તો પેલા હરખોજી ને ઓળખો છો બોલો કન ચમ બોલતા નહીં હવે હે હરખાજી રહીમાંથી લાવવાની છે ફૂટકો કરી હારું લાવશે ઈ તો હેડો હા તો લઈ આવો તો હેડો મારે બેટું શરત પાડતા પાડી ગયો ને હવે લોસા માર્યા છે હોય અરખોજી ચોથી આવ્યા વસમાં તાર કોઈ હોલ્યા નહીં પૈસા આવતા હારું હેડો તારી તો હું હોજે લાવ્યો હોદ ના લાવો છો હવે વાત વટ ઉપર આવી એટલે આ લાયા વાળા તો રહેવાના નહીં તો હું હોદ નો હોય આવું છું અત્યારે ઘેર જઉં છું ભલે અરખાજી ની માર ખાવી પડે મારે હરખાજી ને પાકું બધું કરીને પછી તમને પૈસા આલે એમને અમને હારું, હારું. કનામાંથી સાલ તમે લાવી હોદ નો પારો છે હું હાલ જ હેડું છું અહીંથી. સારું જો તમે અમને ઘડીક રહે. અમે ઘેર જતો હારું, હું ઘડીક રહીને હેડું અમે હા હા લઈ આવજો તો હે છોકરા 1000 રૂપિયા આપડે દીધશે અને લાલ ટોમાટા જેવા થઈને આવશે હરખાજી મોય કોઈ ફોલી સાર નહીં આવે એને મોય લેહાડ આપણે તું શરત પાડતા પાડી ગયો છું ને હવે શું કરું તાર અરખોજી તો શેના મન કદીએ સાલ લેવાજી વેલાજી મોય હોતી એ વેલોજી લઈ જોઈ છે હવે તો લે જાતો આવું જ ખરી જઈડ્યું તું પૂરું ઘણું હવે માર બા તો વળી આ એક માર બા ને આ ઠેલી એમ કરાવરાય ઘણું તું માર બા ને વળી આ ઠેલી ના ઉપાડે તો સારું હતું અને જઈડ્યું પર વળી માર બા તો કૂતરું ભાડે તો ઉડી હેડતા હવે ચોક જાવું તો પડશે સાલ લેવા એ કોના રે હે તો હેડ્યા
આ જોકન એક તો તમે લોહી પી ગયા. 100 રૂપિયા આલજો, મારે જાવું છે હોજને, તમને પાછા આલું. 1000 રૂપિયા 1000 રૂપિયા નહીં, 100 રૂપિયા જોવે, હું તને હોજના પાછા આલું છું. હા મારે બેટું આમ તો પુરોજી હવે જબર આયા છે કાટમાં. પુરાજી કહું કે સાહેબ નો પોટ તમે 100 રૂપિયા તો આલો, પણ સાહેબ નો પોટકો કરતા હો તો હે. હા હું તમે શું કેતો તો, હા કો 100 રૂપિયા જોવે એમ. 100 રૂપિયા મારે બહાર જાવું છે કે. એટલે મારે થોડું કોમ હતું હા અને જાવું તું સાર અડવાનું. આજ તો બધું એક ભેળું થયું છે બધું. તો મોટા મોડા જાય, આપણે તો શું ફરક પડશે. તો હું તમને શું કહું, હા તમે 100 રૂપિયા હોદ ના આલી દેવું, હા, હા. પણ આટલો સાર નો ફૂટકો કરીને લાવો તો. ચકાને ચોથી લાવો કો ને તમે અરખાજી મોથી લાવવાનો છે. અરખાજી કીધેલું છે. કીધેલું છે. હોવે. તો આ તો આપણે છે ને બીક આપણે કીધેલું હોય ને તો ગમે એ પૂછકો કરી તો લાવો. હું તમે હોદ ના તમે તો હાલ આવશો ને ફૂટકો લઈને, હા, તો હા. હાલ તમને 100 રૂપિયા આલી દઉં. તો તમે ખાલી પૈસા તૈયાર રાખો, હું 10-15 મિનિટમાં પૂછકો કરીને હાજર આટલે થઈ જાવ તમારે ઠાપરે. હારું હારું તમે તારે ખાલી પૈસા તૈયાર રાખજો, હું તરત આવું છું હો. તરત તરત. હા તમે તરત હાજર રહેજો, જતા ના રહેતા, હું પૂછકો લઈને પાછો આવું. હા અહીં અરખાજી મોથી. અરકાજી મોટી અને પાછો રાયડામ છે. હા આ ધણી તો ગમે ત્યાંથી ફૂટકો કરીને લાવશે. વિકાસ કે તમે 1000 રૂપિયા તૈયાર રાખજો હવે પાછા. હાય ફોગતો તો કરશેડી ને મળી ગયું શેડું, તે હવે મજા આવી ગયું. અમે ફોગ જાતા પેલો મારે આપણે હરખજી લેવા જતા કે સર તો લેવા જઈએ. ગુરુજી ગમે ત્યાંથી ભારા તો કરી જ લાવશે, મને વિશ્વાસ છે. વિકાસ કે તમે 1000 રૂપિયા કાઢીને રાખજો. હા એ કોનાજી બુરાજીને સાર લેવા મિલ્યા અને મજબૂરીમાં સાર લેવા ભલે જવું પડે. આઈ ગયા સાહેબ તો લાડકો જઈએ નહીં ને ઘડી વાર વાંચો કરો ને 2 જણા પછી સાર લઈને જોત, પણ જો દેખાતા જ નહીં તો આવશે એટલે ભેગા થા. હાલ તો સાર લઈ રહ્યું પોટકો પેલા અમને ફોટ વાળું ને તો મને માતાની છોકરી સાહેબ તો એવી ભેગી થાય છે ને. આપણે તો સાર લેવા તો બધા પાયલોટ મને પાયલોટ સાર 15 મિનિટ નહીં થવા દે. 15 મિનિટ થાય તો સારનો પોટકો સળંગ લઈને ના થઈ જાવ જોઈએ. એટલે સાર વાટવું એમાં છે શું મોટી વાત. સાર વાટીને તમે મોટા જ થયા છે તાણી. હમણાં ફળમ ફળા સાર જો થાય છે કે નહીં પોટકો રાયડામાં જ જવા દે પહેલા તો. આ મમે કીધું કે રહીને તો ફૂંડ બૂંડ કરે એટલે હલાસિંહ ફૂંડ લાગે છે. મામા મામા આ ભોણે ભૂંડ જોવા જો આપડે અજમા માળો બહુ થઈ ગયો. અજમો હારો છે પણ મારે બધું ભોણા ચાર આવે છે અને મજૂર કરીને અજમા. મામા હા રાયડા ફૂંડ છે. ભૂંડ છે એમ. ઓવે અલ્યા કાઢો તો પોત ઈટા લેવા પડશે. ઈટા લઈ જાય ભૂંડ માડે લોહી પીવે છે ભોણા. ઓવે મોય નહીં જાવ. અજમો હારો ભોણા ભૂંડ છે ને. હા પેલો હલારું ભોણા પછી આજા આજા મસ્કરી કરો છો. મસ્કરી લે તમે અમારમાં શું કા ચાલ લેવા આયા લે. અલા આપણે પથરા ચમ છોડતા હતા પુઢેમ ને પુઢેમ. તો અમારે ભૂંડ છે ભોણા કે ભૂંડ છે આ માતાના આખી ખેડો ગોજવાડી નાખી છે. પણ પેડા શું કરો અમારે મોય. તમે એકદમ મસ્કરી આવી ના કરાય હરકાજી. તમને ખબર નહીં મારા ખેતરમાં કોઈ પગ ના મિલી કરે. હવે આ તો દૂધી હવે શીતળની વાત છે. અમે કોને દેશા લેવા મળ્યો આવી મસ્કરી કરતા હશું તાણી. કોને કોને વળી કોને દેશા લેવા મળ્યો આવી મસ્કરીઓ ના કરે વાત કરો. કોને કાળીએ વાળું હોય આયેલું છે એમ. અલે યાને લેવા મળ્યો તો તમે તો દોઢા શેર વળી બોલતા ને મસ્કરી આવી ના કરાય. અને તમે તો મેન્ટલ છોડે છે કે ઢેકાળા છોડે કેડે હોજવાડી ના છે માતાની છોકન બસ. અમે તો અમારા ખેતરમાં ગમે કરે પણ તમે સાલ લેવા તો આયા. એટલે હા એક વખત ની 17 વખત કહી કે કોના જે મળ્યો છે ને તોય પાછા મસ્કરીઓ કરે છે લ્યો. ઈ ભણા આરામ જમીન ની મોન તમે ત્યાં કોનાજી મળે લાવો. આવી મસ્કરી તો ના હોય કોનાજી હરખાજી. એ મસ્કર બસ બધી સાલ લે રે ભણા લાવો દાંતડું. તો આટલી અલ્યા દાંતડું લઈ નાખ. દાંતડું લાલો. દાંતડું લાવો. તો સુખારાણી પેલા કોનાજી કહેતા હતા કે સાર લેવા જાજો. મો કોઈ સાલ કે સાલ લેવાનું કહેતો નહીં. મારો ખેતરમાં કોઈ પગ મેલી ના કરે પાઉ. એટલે કોનાજી મન કીધું છે તમે મસ્કરી વાત ના તો આપણે બધું લઈ લઈએ થોડું ચાલે. હજી હા મારા વાહને કોઈ સાલ લેવા જતો ને મારા ખેતરમાં પગ મેળો લોઠાના સણા તમને ખબર છે.
અલ્યા ભલે કે ગમે એના સણા રહ્યા પણ અમાર તો કેવું અમે તો કોને કીધું કે હરખા જે કીધેલું છે સાર લેવા જો પણ અમે છે ને જી વાતની બીક હોય વાત કરો છો તે જો વાયરા મેં કોઈ કીધું નહીં સાલ લેવાનું કોન્યા ને વાત છે હેડથી ભોણા લઈ લે સાલ હું કોનાથી ભાન પેલા પહોંચી જઉં તો આ તો ચાલો વાત કરે એમ કોકને તો મારા બેટે કોનાથી જુઠ્ઠું બોલે છે પાહે હાથના દરમાં હાથ કરાવે હાપે તો ડંક માર્યો પરો કોનાજીની વાત છે પથારી ફેવરી નાખું તો ખબર નહીં મારી તું હા ભણ્યા આપડે ભુરાજી કોઈ દાડા ચોરી ના કરે પણ આ કોન્યો તો છોડ દે આપડે તરને જવું પડશે ભુરાજી ભીધો નહીં દારૂજી આપડે ફટાફટ જાય હવે તો પથારી ફેવરી ના નાખું તો મને ક્યાં તારી કેમ કોઈ ઉપડાવનારું નતું હું ઉપડાવાળ નતો આવડા ઢેખાડા કેડમ ને કેડમ પડ્યા છે આ આવજો વરઘોડ તાણી હા એ કોન્યા કાળિયા અરે તને મને મારી તને ખબર ને મારી સાલ લેવા હારા ભુરિયાન હે આ માઈન કીધું તું એટલે હું આવ્યો તો અને ચાલ એમ કીધું તું કે અરખાજે સાર નું કીધું અરખાજ તઈ કીધું તું સાર નું મેં તો કહું જીતું નહીં વાયરા ભુરાજી થોડાક અમારા શેબજ માંથી નકર બીજા હોતા હાથ પગ ભાજી મેલો તો તમને ખબર છે મારી ભાઈ જો તાર 100 રૂપિયા બરે થઈને અમારા ટોટિયા અમે શીખવા ભગાવો અમાર મને કે અરખાજે કીધું છે ને કોના જે મને મેલે એટલે અમારે તો દાવું પડે પૈસે ભલે આ તો કોક માઈ નહીં નાખે અમારે કાકા દાદા તારા મારમાં રહીમત આલી આવું તો ખબર પડે તાણી અને જો સાર લેતો તો આપણે નાવડા દેખાડા વાળી પૂન સમજીને મને સ્વાડી દીધા હતા આ તો ભુરાજી કે હરખોજી જે આયા છે ને કે ભુરાજી ભૂંડ એમાં સોનાનો સાલ લે તો મરી ગયો હોત પા તાણી નહીં આવે ભૂલ થઈ ગઈ દાંતડું થાળો દાંતડો નહીં મળે અને સાલ લેવા મારા ઢેડા ના આવતો પણ કીધું ઓય તને ખબર છે ગાય મેં પેલા દેખાડા કાઢા એના 100 રૂપિયા લઈ ખાઈ ફટાફટ ખાઈ અરે 100 રૂપિયા આલ ભુરિયાન સોનું મોનું તાણી કોન્યા કાળિયા લાઈ આપણે ગાડીને 100 રૂપિયા લઈ નાખે 100 રૂપિયા તાણી ખબર ચો થઈ ગઈ તને હા ફટાફટ એડો ઓય ફટાફટ લઈ લઈ અને પાછા હારે એમ ના કહેતો કે પાછા લેવા આવું છું આયા તો મને કેડે માડા નાડા દેખાડા પડે એના છે અને એક પચાવાળી થેલી પીયો ને એક પચાવાળી ઉલની પટ્ટી લાવે તાણ તો કેડે પેલું હરખું થાય ને કે ટાઈટ છે આમ તોડી ના કેવું કેવું હે જાય નકામા તારે ખબર છે હા હેડ્યો તને શું કીધું અલ્લા પર અમાર મોય પેણો દાતડી તારી દાતડી વડે ભાડી ઉપર છે પાડી હારું ઓય પણ આ દાંતડું દાતડી નહીં મળે હેટ કોન્યો કાળિયા એટલે આપણે તાપડે એડા ગડા એટલું છે જ નહીં આલું તા પગ ભાઈ નાજો પાછો હા માર મમ્મા ચા પીતા ચામાં મક્ખી પડે ને તો ચા તો ચા પણ મક્ખી નહીં મળતા આજા જ બોના અમે જાઉં છે મારે બેટું આ ખાતરની ઠેલી એક માર બાપે મને એક 1100 રૂપિયાની સોટાડી તારામ 1100 ની સોટાડી અને હો તો ભૂરીઓ લઈ ગયો અને 1000 રૂપિયા પેલો વિકો શેણો સોડા કાઢી અને ઉપરથી 2 થાપો કાઢી તો નોખી હાય હવે હે જાય એ આ તો કાળો નાગ ઘેર આવ્યો હરખો તો જબરજસ્ત હલવાનો રે ભુરોજી શું ભાગ લેવા આવેલ છે 500 નહીં કરાવી એને હજી હવે ખબર પડે હે કેવું રહ્યું કોનાજી કેમ શરત જીતી જા લાગો છો હું જીતાઈ ગયો આખો કેમ તો શું છે આ તો ટેટ કર્યા હતા અને ભુરાજીને કેમ લાયા હતા તમે ક્યાં ખબર પડી આ બધી હું કઈનો અભરતો હતો તો જોવાનો છો તો શું કામ કહો છો ભુરાજીએ 500 રૂપિયા લેવા આવેલા છે એ તો હોના લાભમાં આયા તો સાચી કેવું જોયું કહો હાજર બમ્યા એક કોઈ થાપ છોડી અને જોયું છે મેં બધું તો બસ તાર આ બધી ચર્ચા છે ને હા. હું ચેડે બધું વાપરતો હતો પણ એવું કીધું હાલ માર નહીં જાવ મુંબઈ લટકાઈ જાય આજે કીધું પાછી પૈસા લેવા જાવું છે આપણે હાલ જાવું નહીં નકર તમારે આજે મોયા લટકાઈ જુ કેમ હોય આ ખાતરની ઠેલી થી લીધે જ એવું છે બધું પા આજે લાવો હવે 1000 રૂપિયા તો હવે બેહો નહીં લાવવા જેમ એમ કો હા. આ થેલીની શરત પાડી હવે કોઈ દાડો પાડતા ને આ તો વટના બોરા ખાવા જા ને કોક દાડો હલવાઈ જાવ આ તો મારા પાસે પાડીશ તમે વેટાઈ રહ્યો બોયડી તારે હવે તાર જેવું કોણ થાય હવે પૈસા નહીં લેવા પણ હવે બીજી શરત પાડવી છે એ ના કદી ની 2 હાથ નથી તો માથું હારું કુદાળ હારું. સુઠામ ને આ શરત માં કુદાળ નથી પડવું તો કોઈ દાડો શરત બીજો પાસે ના પાડતા એ હારું હો જો છોકરા કેટલા બહુ બોલતા હતા પણ કેવા હલવાના ઉતરી જાન ખાલી